કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉ એક દાખલો ગણી નાખ્યો. આજે આપણે એક બીજો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. આ દાખલો ચોપડીનો 16મા નંબરનો દાખલો છે. રકમ કંઈક આ રીતની છે, ધ્યાનથી જોજો. નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચે દર્શાવેલ કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, અહીંયા નફો નુકસાન મૂડીના પ્રમાણમાં વહેંચાય છે. તો મૂડીનું પ્રમાણ આપણે કેવી રીતના શોધશું? તો તમે જોઈ શકો છો કે નીલાની અને શીલાની મૂડી આપી છે. જમા બાકીઓમાં જોઈ લો તમે તો 1,50,000. તો 1,00,000 જેમ 50,000 એટલે પ્રમાણ આવશે 10/5. નાનું કરશું એટલે 2/1. આ મૂડીનું પ્રમાણ આવશે. 1,00,000 જેમ 50,000, બંને બાજુ 4 મીંડા ઉડાડશું એટલે 10/5. એનાથી પણ નાનું કરશું એટલે 2/1. ટૂંકમાં નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં એટલે કે 2/1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે આપણે હવાલાઓ ધ્યાનમાં રાખશું. પહેલો જ હવાલો આખર સ્ટોકનો છે, જે આપણે ક્યાંય ટીક નહીં કરીએ. બીજા નંબરનો હવાલો ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તો ભાગીદારોની જે મૂડી છે એ આપણે ટીક કરી દઈશું. શીલાની મૂડી અને નીલાની મૂડી અહીં આપણે લખી પણ દઈએ છીએ 6%, એટલે આપણને યાદ રહે. તો મૂડી ઉપર 6% વ્યાજ આપવાનું છે. ત્યાર પછી ત્રીજા નંબરનો હવાલો જોશો તો ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. નીલા 900, શીલા 600. મૂડીનું વ્યાજ ગણીને આપેલું જ છે, એટલે આપણે ગણવાની જરૂર નથી, ખાલી ટીક કરી રાખશું. ત્યાર પછી ચોથા નંબરનો હવાલો આપણે જોઈશું તો દેવાદાર પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો અહીંયા દેવાદારોનું બીજું નામ છે ગ્રાહકો. અહીંયા ગ્રાહકો આપેલા છે, આપણે ત્યાં ટીક કરશું. ત્યાર પછી પાંચમા નંબરના હવાલામાં હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું 300, પગાર 950. તો ચૂકવવાનો બાકી ખર્ચ હવાલામાં આપેલો છે. તમે જાણો છો એની બે અસર થાય. એક અસર જે તે ખર્ચમાં ઉમેરાય, બીજી અસર દેવા બાજુ. તો આપણે ભાડું ટીક કરશું. અહીંયા ભાડું અને કરવેરા આપેલા છે, ટીક કરશું. સાથે સાથે ત્યાં લખી પણ દઈશું +300 ચૂકવવાનો બાકી, એટલે યાદ રહે આપણને. પગાર પણ ટીક કરશું અને +950 ચૂકવવાનો બાકી. ત્યાર પછી છઠ્ઠા નંબરનો હવાલો મશીનરી ઉપર 10% અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણવાનો છે. તો મશીનરી ઉપર 10%, ફર્નિચર ઉપર 5%. અહીંયા મશીનરી આપી છે અને ફર્નિચર આપ્યું છે. મશીનરી ટીક કરશું, ફર્નિચર પણ ટીક કરશું. મશીનરી ઉપર 10% કીધા છે, ફર્નિચર ઉપર 5% કીધા છે. બીજું એક ખાસ ધ્યાન રાખશો મિત્રો કે મશીનરીની નીચે જ મશીનરીનો ઘસારો આપ્યો છે. આ અગત્યની બાબત છે. જ્યારે આપણે હવાલો એડ કરશું ત્યારે હું તમને સમજણ આપીશ. હવે આ સિવાય ગુપ્ત હવાલા ચેક કરશું. તો ગુપ્ત હવાલામાં છેલ્લા બે હવાલા એ ગુપ્ત હવાલા છે. એક તો ભાડાપટ્ટાનું મકાન
અને લીનાની 8% લોન. આ બંને ગુપ્ત હવાલા છે. એ આપણે ધ્યાનમાં રાખશું. હવે મિત્રો આપણે દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમારી પાસે ટેક્સ્ટબુક હશે. ટેક્સ્ટબુકનો દાખલા નંબર 16 આપણે ગણી રહ્યા છીએ. ચોપડી ખુલ્લી રાખશો, ચોપડી જોડે લઈને બેસશો તો દાખલો ગણવાની વધારે મજા આવશે. આપણે શરૂઆત કરી રહ્યા છીએ. અહીંયા પણ તમે ધ્યાન રાખશો મિત્રો, આપણે 5 વસ્તુ તૈયાર કરશું. 4+1, 4 ખાતા અને 1 પત્રક. 4 ખાતામાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, એની નીચે મૂડી ખાતા અને પાકું સરવૈયું. શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. શીર્ષક લખવું ફરજિયાત છે. પૂરેપૂરું શીર્ષક લખશું. અહીંયા મેં લખ્યું છે નીલા અને શીલાની પેઢીનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આગળ આપણે વાત કરેલી કે વેપાર ખાતામાં માલને લગતા જ વ્યવહારો તમને જોવા મળશે, એ જ તમારે લખવાના રહેશે. ત્યાર પછી નીલા અને શીલાની પેઢીનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. એમાં ઉધાર બાજુ 2 લીટી છોડી વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને નુકસાન. જમા બાજુ 2 લીટી છોડી આવકો. ત્યાર પછી 15 લીટીનું ફાળવણી ખાતું, 10 લીટીના મૂડી ખાતા અને પાકું સરવૈયું. પાકા સરવૈયાનું શીર્ષક આ રીતના લખવાનું છે: નીલા અને શીલાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું. પાકા સરવૈયામાં ડાબી બાજુ મૂડી દેવા, એમાં પહેલાં મૂડી ખાતા નીલા અને શીલા. ત્યાર પછી બિનચાલુ દેવા, 1-2 લીટી છોડી દઈશું, ચાલુ દેવા બાકીનો બધો ભાગ. મિલકત અને લેણા બાજુ બિનચાલુ મિલકતો, એમાં કાયમી એટલે કે સ્થિર મિલકતો, એમાંય પહેલાં દ્રશ્ય મિલકતો 10 જેવી લીટી છોડી છે. ત્યાર પછી અદ્રશ્ય મિલકતો, એક જ મિલકત છે એટલે 1 લીટી છોડી છે. અને ત્યાર પછી નીચે લખશું ચાલુ મિલકતો. મિત્રો હવે આપણે દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલાં જ મૂડી ખાતાની જમા બાજુ જઈશું અને મૂડી ખાતાની જમા બાજુ તારીખ લખશું 1/4/16. મૂડી ખાતાની જમા બાજુ જઈશું. મૂડી ખાતાની જમા બાજુ લખશું તારીખ 1/4/16. બાકી આગળ લાવ્યા. મિત્રો તમે જોઈ શકો છો બંને ભાગીદારોની મૂડી આપેલી છે. નીલાની મૂડી 1 લાખ, શીલાની મૂડી 50,000. મૂડીની જમા બાકી હોય તો નીલાની મૂડી 1 લાખ, શીલાની મૂડી 50,000. હવે મિત્રો મૂડી ઉપર હવાલો છે. મૂડી ઉપર આપણે 6% વ્યાજ આપવાનું છે. મૂડીનું વ્યાજ એ ભાગીદારની આવક છે અને પેઢીનો ખર્ચ છે, એટલે એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ આવશે. તો મૂડી ખાતાની જમા બાજુ લખશું 31/3/17 મૂડી પર વ્યાજ. મૂડીનું વ્યાજ એ પેઢીનો ખર્ચ છે, ભાગીદારની આવક છે. તો 1 લાખના 6% 6,000 થશે અને 50,000ના 6% 3,000 થશે. મૂડીનું વ્યાજ એક અસર મૂડી ખાતાની જમા બાજુ, બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ 2 લીટી છોડી દઈશું અને પછી લખીશું ભાગીદારોને મૂડી પર વ્યાજ.
ભાગીદારોને મૂડી પર વ્યાજ, એમાં નામ લખશું નીલા, શીલા. નીલામાં લખશું 6000, શીલામાં લખશું 3000, 6 3 9012 બતાવીશું. તો ધ્યાન રાખજો મિત્રો, મૂડીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, ભાગીદારની આવક છે. એટલે એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ, બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી મિત્રો આપણે ઉપાડ લખશું. મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું તારીખ 31/3/17 ઉપાડ ખાતે. મિત્રો ઉપાડની ઉધાર બાકી હોય, બંને ભાગીદારોનો ઉપાડ આપ્યો છે, નીલાનો 20,000, શીલાનો 14,000. તો ઉપાડ લખશું શીલામાં 20,000, નીલામાં 14,000. હવે ઉપાડનું વ્યાજ હવાલામાં ગણીને આપેલું જ છે. ઉપાડનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢીની આવક છે. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ જ લખશું ઉપાડ પર વ્યાજ, જે ગણીને આપેલું જ છે હવાલામાં. નીલામાં 900, શીલામાં 600. ઉપાડનું વ્યાજ એ ભાગીદારનો ખર્ચ છે અને પેઢીની આવક છે. એટલે ફાળવણી ખાતાની જમા બાજુ લખશું 2 લીટી છોડીને ઉપાડ પર વ્યાજ, નીલા, શીલા. નીલામાં લખશું 900, શીલામાં લખશું 600 અને 12ના કોલમમાં બતાવીશું 1500. હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો, ધ્યાનથી જોજો. નીલાની મૂડી અને ઉપાડ મુકાઈ ગયો, શીલાની મૂડી અને ઉપાડ મુકાઈ ગયો. હવે આપણને વેપારીઓ અને ગ્રાહકો આપ્યા છે. મિત્રો વેપારીઓ એટલે લેણદારો, ગ્રાહકો એટલે દેવાદારો. ગ્રાહકોની ઉધાર બાકી હોય અને વેપારીઓ એટલે કે લેણદારોની જમા બાકી હોય. ગ્રાહકો એટલે કે દેવાદાર ઉપર હવાલો આપેલો છે, એટલે આપણે એને અંદરના કોલમમાં લખશું. લેણદારો ઉપર કોઈ હવાલો નથી એટલે સીધા બહારના કોલમમાં મૂકીશું. તો ચાલુ મિલકતમાં જઈશું અને ચાલુ મિલકતમાં લખશું પહેલાં જ ગ્રાહકો કૌંસમાં દેવાદારો. ગ્રાહકો કૌંસમાં દેવાદારો. એની ઉધાર બાકી હોય, એની ઉધાર બાકી આપેલી છે 90,000, અંદરના કોલમમાં લખીશું. જ્યારે વેપારીઓ એ આપણું ચાલુ દેવું છે, એટલે ચાલુ દેવામાં લખશું વેપારીઓ કૌંસમાં લેણદારો. કોઈ હવાલો નથી એટલે સીધા બહારના કોલમમાં બતાવીશું 60,000. 60,000 આપણે બહારના કોલમમાં બતાવીશું. આગળ વધીએ છીએ મિત્રો. હવે આપણે ગ્રાહકો ઉપર હવાલો એડ કરવાનો છે. ચોથા નંબરના હવાલામાં કીધું છે કે દેવાદાર ઉપર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો આપણે કાચા સરવૈયામાં ચેક કરવાનું કે ગાલખાદ અને ગાલખાદ અનામત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાચા સરવૈયામાં ગાલખાદ પણ આપી છે અને ગાલખાદ અનામત પણ આપ્યું છે. ગાલખાદની ઉધાર બાકી હોય, ગાલખાદ અનામતની જમા બાકી હોય. તો કાચા સરવૈયામાં ગાલખાદ પણ છે, ગાલખાદ અનામત પણ છે. હવાલામાં ગાલખાદ અનામત છે પણ ગાલખાદ આપેલી નથી. તો આપણે અન્ય ખર્ચમાં કોઠો બનાવી દઈશું અને અન્ય ખર્ચમાં આ રીતના આપણે કોઠો બનાવીશું. ગાલખાદ કૌંસમાં કા
હવાલાની ગાલખાદ આપી જ નથી એટલે પ્લસ ગાલખાદ અનામત કૌંસમાં હ, એક લીટી છોડી ગાલખાદ અનામત કૌંસમાં કા. ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની છે જ નહીં એટલે પ્લસ ગાલખાદ અનામત હવાલાનું અને એક લીટી છોડી માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાનું. પહેલું અને છેલ્લું કાચા સરવૈયાનું. તો તમે કાચા સરવૈયામાં જોઈ શકો છો કે ગાલખાદ કાચા સરવૈયામાં 400 આપેલી છે અને ગાલખાદ અનામત કાચા સરવૈયામાં 1300 છે. ગાલખાદ અને ગાલખાદ અનામત 400 અને 1300. તો ગાલખાદ કાચા સરવૈયાની 400 આપી છે, પહેલી જ મૂકીશું અને ગાલખાદ અનામત કાચા સરવૈયાનું 1300 આપ્યું છે એ આપણે છેલ્લે મૂકીશું. આ બંને આપણે કાચા સરવૈયામાંથી લીધું. હવે આપણે હવાલો એડ કરશું. દેવાદાર ઉપર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારોમાંથી એટલે કે ગ્રાહકોમાંથી કરશું માઇનસ ગાલખાદ અનામત કૌંસમાં હ 5% કીધા છે. 90,000ના 5% 4500 થશે. 90,000ના 5% 4500 થશે અને 12ના કોલમમાં આવશે 85,500. મિત્રો ગાલખાદ અનામત હવાલામાં આપી હોય તો એક અસર દેવાદારમાંથી બાદ થશે. બીજી અસર અન્ય ખર્ચમાં આપણે જે કોઠો બનાવ્યો છે ત્યાં લખીશું ગાલખાદ અનામત હવાલાની 4500 અને બંનેનું ટોટલ કરશું 400 ને 4500 4,900. એમાંથી 1300 બાદ કરતા 12ના કોલમમાં આવશે 3600. હવે મિત્રો આગળ વધીશું. નીલાની મૂડી ઉપાડ, શીલાની મૂડી ઉપાડ, વેપારી અને ગ્રાહકો અહીંયા માલ પરત આપ્યું છે. મિત્રો માલ પરત એટલે ખરીદ પરત અને વેચાણ પરત. તમે જાણો છો ખરીદ પરતની જમા બાકી હોય, વેચાણ પરતની ઉધાર બાકી હોય. તો વેચાણ પરત 2000 આપ્યું છે, ખરીદ પરત 3000 આપ્યું છે. માલ પરતને લખતા પહેલા આપણે શરૂનો સ્ટોક લખી દઈશું. તો શરૂઆતનો સ્ટોક ફર્નિચરની નીચે આપેલો છે. શરૂઆતનો સ્ટોક 46,100. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલાં જ લખીશું. વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે 46,100. ત્યાર પછી એની નીચે આપણે ખરીદી લખી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ખરીદી અને વેચાણ આપ્યું છે. ખરીદીની ઉધાર બાકી 1,40,000, વેચાણની જમા બાકી 2,60,500. તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું ખરીદી. અંદરના કોલમમાં એની ઉધાર બાકી આપી છે 1,40,000. જમા બાજુ લખી દઈશું વેચાણ. અંદરના કોલમમાં એની જમા બાકી આપી છે 2,60,500. હવે મિત્રો ખરીદીમાંથી કરશું માઇનસ ખરીદ પરત. માલ પરતમાં જમા બાકી 3,000 આપેલી છે, એ ખરીદ પરત કહેવાશે. તો માલ પરતમાં જમા બાકી 3,000 એ ખરીદ પરત છે. 1,40,000માંથી 3,000 બાદ કરશું એટલે 12 આવશે 1,37,000. હવે વેચાણમાંથી કરશું માઇનસ વેચાણ પરત.
માલ પરતમાં ઉધાર બાકી આપણને આપી છે 2000, એ આપણે બાદ કરશું અને 12 બતાવી દઈશું 2,58,500. 2,58,512 આવશે. તો આપણે માલ પરત મુકાઈ ગયું છે. હવે હુંડીઓ આપી છે, ઉધાર બાકી પણ છે, જમા બાકી પણ છે. ઉધાર બાકી એટલે લેણી હુંડી, જમા બાકી એટલે દેવી હુંડી. તો લેણી હુંડી એ આપણી મિલકત છે, દેવી હુંડી એ આપણું દેવું છે. ચાલુ મિલકતમાં લખશું, ચાલુ મિલકતોમાં લખશું લેણી હુંડી, લેણી હુંડીઓ એની ઉધાર બાકી હોય તો હુંડીઓમાં ઉધાર બાકી 15,000 આપી છે, એ આપણે 12 મૂકીશું. અને ચાલુ દેવામાં લખશું દેવી હુંડીઓ એની જમા બાકી હોય, જમા બાકી 12 મૂકીશું 20,800. ત્યાર પછી મિત્રો રોકડ અને બેંક આપી છે. રોકડ અને બેંક, રોકડ 1,000 અને બેંક 14,000. કેમ? તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય એટલે રોકડની ઉધાર બાકી આપણે ગણીશું 1,000, એટલે બેંકની આપણે જમા બાકી ગણીશું. તો રોકડની ઉધાર બાકી જ હોય. ચાલુ મિલકતમાં લખશું રોકડ સિલક એની ઉધાર બાકી 1,012 બતાવીશું. અને ચાલુ દેવામાં લખશું બેંક ઓવરડ્રાફ્ટ, કારણ કે રોકડની હંમેશા ઉધાર બાકી હોય એટલે આપણે બેંકની જમા બાકી ગણીશું. બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું કહેવાય. 14,000 આપણે 12 બતાવીશું. એના પછી ખરીદી અને વેચાણ આવી ગયું છે. હવે મજૂરી અને મજૂરીના બાકી દેવા આપેલા છે. તો મજૂરીની ઉધાર બાકી હોય અને મજૂરીના બાકી દેવા એટલે કે ચૂકવવાની બાકી મજૂરી એ દેવું કહેવાય. એટલે પહેલાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું મજૂરી. વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે મજૂરી, એની ઉધાર બાકી હોય 35,000 અને મજૂરીના બાકી દેવા એટલે કે ચૂકવવાની બાકી મજૂરી એ કાચા સરવૈયામાં આપી છે, એની એક જ અસર આવશે, આપણું દેવું કહેવાય ચાલુ દેવામાં. તો ચાલુ દેવામાં લખશું ચૂકવવાની બાકી મજૂરી જેની જમા બાકી હોય 2,000. હવે મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ, ધ્યાનથી સમજજો. મશીનરી કૌંસમાં ઓફિસ એના ઉપર 10% ઘસારો ગણવાનો છે. એની નીચે મશીનરીનો ઘસારો પણ આપ્યો છે. તો ધ્યાન શું રાખશું? તો મિત્રો કાચા સરવૈયામાં મિલકત આપી હોય, એ મિલકતનો કાચા સરવૈયામાં ઘસારો આપ્યો હોય અને હવાલામાં ફરીથી ઘસારો ગણવાનો કે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખશું કે કાચા સરવૈયાની મિલકતમાં કાચા સરવૈયાનો ઘસારો પ્લસ કરશું અને જે રકમ આવે એના ઉપર આપણે હવાલો એડ કરીશું. ફરી એક વખત મિત્રો, કાચા સરવૈયામાં મિલકત આપી હોય, એ મિલકતનો કાચા સરવૈયામાં ઘસારો આપ્યો હોય અને હવાલામાં ફરીથી ઘસારો ગણવાનો કે ત્યારે કાચા સરવૈયાની મિલકતમાં કાચા સરવૈયાનો ઘસારો આપણે પ્લસ કરીશું અને ત્યાર પછી હવાલો એડ કરશું. અહીંયા તમને મશીનરી પણ આપી છે અને મશીનરીનો ઘસારો પણ આપ્યો છે અને હવાલામાં 10% ઘસારો ગણવાનો કીધો છે. એટલે આપણે મિલકત બાજુ દ્રશ્ય મિલકતમાં પહેલાં લખશું મશીનરી,
36,500 अंदरना कॉलममां एमां प्लस करशुं घसारो कौंसमां काचा सरवैयानो અને એની નીચે જ આપેલો છે 3500. એ બંનેનો સરવાળો કરશું એટલે 40,000 આવશે અને હવે માઇનસ કરશું ઘસારો 10% કીધો છે કૌંસમાં હ 10%. 40,000ના 10% 4,000 થાય. 12 બતાવીશું 36,000. અને બીજી અસર આપણે અન્ય ખર્ચમાં ટાઇટલ મારશું ઘસારો અને એમાં લખશું મશીનરી અંદરના કોલમમાં 4,000. ત્યાર પછી ફર્નિચર આપ્યું છે મિલકત બાજુ લખશું ફર્નિચર અંદરના કોલમમાં 12,000 માઇનસ કરશું ઘસારો 5%. તો 5% ઘસારો કીધો છે 12,000ના 5% 600 રૂપિયા થશે. 600 રૂપિયા બાદ કરી આપણે 12 બતાવીશું 11,400. ફર્નિચર 12,000 છે. 12,000ના 5% 600 થાય. માઇનસ કરશું ઘસારો 600 રૂપિયા. 12 બતાવશું 11,400. અને બીજી અસર ઘસારાનું ટાઇટલ મારેલું છે અન્ય ખર્ચમાં, ત્યાં લખીશું ફર્નિચર 600. 12 બતાવીશું 4600. જો તમારે અલગ અલગ લખવું હોય તો પણ અલગ અલગ લખી શકાય. ફરી વખત હવાલો સમજીશું. પહેલાં તો આપણે મિલકત બાજુ મશીનરી લખી 36,500. એમાં કાચા સરવૈયાનો ઘસારો 3500 પ્લસ કર્યો એટલે 40,000 આવ્યા. એમાંથી માઇનસ કર્યો ઘસારો 10% 4,000 એટલે 12 આવ્યા 36,000. એની નીચે ફર્નિચર મૂક્યું 12,000 માઇનસ કર્યો ઘસારો 5% લેખે 600 એટલે 12 આવ્યા 11,400. ઘસારો હવાલામાં આપેલો હોય એની બીજી અસર આપણે આપી અન્ય ખર્ચમાં. અન્ય ખર્ચમાં આપણે ટાઇટલ માર્યું ઘસારો, એમાં મશીનરી ઉપર 4,000, ફર્નિચર ઉપર 600, 12 બતાવ્યા 4600. તમારે અલગ બતાવવું હોય તો પણ બતાવી શકો છો ડાયરેક્ટ. મશીન ઉપર ઘસારો 12ના કોલમમાં 4,000, ફર્નિચર ઉપર ઘસારો 12ના કોલમમાં 600, એમ પણ તમે લખી શકો છો. હવે આપણે આગળ વધી રહ્યા છીએ. ફર્નિચર આવી ગયું. એની નીચે તમે જોઈ શકશો શરૂઆતનો સ્ટોક, એ પણ આપણે લખી દીધો. અગાઉથી ચૂકવેલ વીમો આપ્યો છે અને મિત્રો કાચા સરવૈયામાં આપ્યો છે. અગાઉથી ચૂકવેલ વીમો કાચા સરવૈયામાં આપ્યો હોય તો એની એક જ અસર આવે, આપણું લેણું કહેવાય. ચાલુ મિલકતમાં લખીશું અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો કાચા સરવૈયામાં આપેલો છે, એક જ અસર આવશે, આપણું લેણું કહેવાય. ચાલુ મિલકતમાં લખીશું. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે પગાર આપ્યો છે, એના ઉપર હવાલો છે જ. તો પગાર વહીવટી ખર્ચમાં આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચમાં લખશું પગાર. અંદરના કોલમમાં લખશું 23,000. અને હવાલા નંબર 5માં કીધું છે કે પગારના 950 ચૂકવવાના બાકી છે. મિત્રો કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય અને હવાલામાં આપ્યો હોય તો એક અસર જે તે ખર્ચમાં ઉમેરાશે. તો પગારમાં કરશું પ્લસ
ચૂકવવાનો બાકી પગાર 950 અને 12ના કોલમમાં બતાવીશું 23,950. તો પગાર 23,000 ચૂકવાઈ ગયો છે, ચૂકવવાનો બાકી 950, ટોટલ પગાર થશે 23,950. અને બીજી અસર આપણે ચાલુ દેવામાં આપીશું, કારણ કે ચૂકવવાનો બાકી પગાર એ આપણું દેવું કહેવાય. તો ચાલુ દેવામાં લખશું ચૂકવવાનો બાકી પગાર 950. ત્યાર પછી વીમા પ્રીમિયમ આપ્યું છે, વહીવટી ખર્ચ કહેવાય, રોજબરોજનો ખર્ચ કહેવાય. એટલે વહીવટી ખર્ચમાં લખશું વીમા પ્રીમિયમ, કોઈ હવાલો છે નહીં, એટલે 12ના કોલમમાં મૂકશું 2000. ત્યાર પછી ભાડું અને કરવેરા આપેલા છે, એ પણ વહીવટી ખર્ચ છે, એટલે વહીવટી ખર્ચમાં લખશું ભાડું અને કરવેરા. અંદરના કોલમમાં લખશું 12,000. અને હવાલામાં કીધું છે કે ચૂકવવાનું બાકી ભાડું 300, તો પ્લસ કરશું ચૂકવવાનું બાકી ભાડું 300, 12 બતાવી દઈશું 12,300. ફરી બોલું છું મિત્રો, કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય અને હવાલામાં આપ્યો હોય તો એક અસર જે તે ખર્ચમાં ઉમેરો, બીજી અસર આપણું દેવું કહેવાય, મૂડી અને દેવા બાજુ. તો ચૂકવવાનું બાકી ભાડું એની બીજી અસર આપશું ચાલુ દેવામાં, ચૂકવવાનું બાકી ભાડું 12 બતાવીશું 300. એના પછી મિત્રો જાહેરાતના ખર્ચા. તો જાહેરાત ખર્ચા આપ્યા છે, વેચાણ વિતરણને લગતો ખર્ચ છે, માલ વેચતા થતો ખર્ચ છે, એટલે વેચાણ વિતરણમાં લખશું જાહેરાત ખર્ચા. અને જાહેરાત ખર્ચા 12 બતાવીશું 2,900. ત્યાર પછી પાઘડી આપેલી છે 72,000. પાઘડી આપણી અદ્રશ્ય મિલકત છે, તો મિલકત અને લેણા બાજુ અદ્રશ્ય મિલકતનું ટાઇટલ મારેલું જ છે, ત્યાં આપણે લખી દઈશું પાઘડી. સીધી 12ના કોલમમાં બતાવીશું 72,000. અને મિત્રો હવે બહુ જ અગત્યના બે હવાલા આવી રહ્યા છે. ભાડાપટ્ટાનું મકાન આપણને કાચા સરવૈયામાં આપેલું છે, તારીખ 1/10/14 થી 5 વર્ષ માટે. આ ગુપ્ત હવાલો છે, બહુ જ અગત્યનો હવાલો છે. અને એની નીચે લીનાની 8%ની લોન 1/11/16, એ પણ ગુપ્ત હવાલો છે. પહેલાં વાત કરશું ભાડાપટ્ટાના મકાનની. તો ભાડાપટ્ટાનું મકાન તારીખ 1/10/14 થી 5 વર્ષ માટે. આ બહુ અગત્યની બાબત છે, ધ્યાનથી સમજીશું. અને રકમ આપી છે 14,000. તો મિત્રો એક ખાસ ધ્યાન રાખશો કે તમે જે વર્ષના વાર્ષિક હિસાબો બનાવો છો એ જ વર્ષે કોઈ મિલકત ભાડે પટ્ટે લીધી હોય તો જેટલા વર્ષ માટે લીધી હોય એટલા વર્ષ વડે ભાગતા તમને વાર્ષિક માંડી વાળવાની રકમ મળશે. પણ મિત્રો અહીંયા એવું નથી. અહીંયા આપણું હિસાબી વર્ષ 31/3/17 પૂરું થાય છે. એનો મતલબ એ થયો કે 1/4/16 આપણું વર્ષ 1/4/16 થી શરૂ થાય છે. તો 1/4/16 થી 31/3/17 ના આપણે હિસાબો બનાવી રહ્યા છીએ. જ્યારે અહીંયા ભાડાપટ્ટાનું મકાન જે આપેલું છે એ 1/10/14 થી 5 વર્ષ માટે આપેલું છે. તો એની અગત્યની બાબતને આપણે હવે સમજીશું. તો પહેલાં તો ભાડાપટ્ટાનું મકાન કાયમી મિલકતમાં લખી દઈશું ભાડાપટ્ટાનું મકાન, અંદરના કોલમમાં 14,000. અને આ હવાલો બરોબર સમજી લેજો.
મિત્રો ભાડાપટ્ટાનું મકાન 1, 10, 14 થી 5 વર્ષ માટે। હવે મિત્રો આપણે તો 2016-17ના હિસાબો બનાવી રહ્યા છીએ અને ભાડાપટ્ટાનું મકાન 1, 10, 14 થી 5 વર્ષ માટે આપેલું છે। તો આપણે ખાસ ધ્યાન રાખશું, જે વર્ષના હિસાબો બનાવી રહ્યા છીએ એ જ વર્ષે મિલકત ભાડે પટ્ટે લીધી ન હોય પણ એની અગાઉના વર્ષોમાં મિલકત ભાડે પટ્ટે લીધી હોય તો આપણે જે વર્ષના હિસાબો બનાવીએ છીએ એ અગાઉ એની કેટલી મુદ્દત પૂરી થઈ ગઈ એ આપણે શોધવી પડશે। કુલ મુદ્દતમાંથી બાદ કરતા બાકી જે મુદ્દત વધે એના વડે આપણે મકાનની કિંમતને ભાગીશું। તો અહીંયા જોઈ લો, ભાડાપટ્ટાનું મકાન 1, 10, 14 થી 5 વર્ષ માટે। તો 1, 10, 14 થી 31/3/2015 6 માસ, 1/4/2015 થી 31/3/2016 1 વર્ષ, એટલે 1.5 વર્ષની મુદ્દત પૂરી થઈ ગઈ, કારણ કે આપણું હિસાબી વર્ષ 1/4/2016 થી 31/3/2017 છે। તો આપણે જે વર્ષના હિસાબો બનાવી રહ્યા છીએ એ વર્ષ અગાઉ 1.5 વર્ષની મુદ્દત પૂરી થઈ ગઈ છે, એની રકમ માંડી વાળવામાં આવેલી હશે એટલે આપણે બાકી મુદ્દત શોધીશું। તો બાકી વધેલ મુદ્દત બરાબર કુલ મુદ્દત 5 વર્ષ માઇનસ 1.5 વર્ષની મુદ્દત પૂરી, એટલે બાકી મુદ્દત વધશે 3.5 વર્ષ। માંડી વાળવાની રકમ મળશે 14,000 ભાગ્યા 3.5 વર્ષ બરાબર 4,000। તો આપણે ભાડાપટ્ટાના મકાનમાંથી કરી નાખશું માઇનસ માંડી વાળ્યા 4,000 અને 12 બતાવી દઈશું 10,000। બીજી અસર આપણું દેવું કહેવાશે, આપણો ખર્ચ કહેવાશે। ખર્ચ બાજુ લખશું, અન્ય ખર્ચમાં લખશું માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન 4,000। ફરી મિત્રો એક વખત સમજી દઈશું, આપણી પાસે ભાડાપટ્ટાનું મકાન હતું 14,000, 1, 10, 14 થી 5 વર્ષ માટેની મુદ્દત હતી, એટલે આપણે કુલ મુદ્દત 5 વર્ષમાંથી 1.5 વર્ષની મુદ્દત જે પૂરી થઈ ગઈ છે બાદ કરતા 3.5 વર્ષની મુદ્દત વધી। 14,000 ને 3.5 વડે ભાગતા આપણને 4,000 મળ્યા, એટલે માઇનસ માંડી વાળ્યા 4,000 એટલે 12 બતાવ્યા 10,000। બીજી અસર અન્ય ખર્ચમાં માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન 4,000। ત્યાર પછી મિત્રો લીનાની 8%ની લોન આપેલી છે, બિન ચાલુ દેવામાં લખશું લીલાની 8%ની લોન, સીધી 12 બતાવીશું 30,000। મિત્રો આ પણ ગુપ્ત હવાલો છે, આપણે લીલા પાસેથી લોન લીધી છે, 30,000 રૂપિયા લીધી છે, 8%ના વ્યાજે લીધી છે અને તારીખ પણ આપી છે 1/11/16 થી। તો મિત્રો આપણે 1/11 લોન લીધી છે, એટલે 11મો 12મો પહેલો બીજો અને ત્રીજો આપણું વર્ષ માર્ચ મહિનામાં પૂરું થાય છે, એટલે કે 11/12 પહેલો બીજો અને ત્રીજો એમ કુલ 5 મહિના આપણે લોન વાપરી છે, એટલે 5 મહિનાનું આપણે વ્યાજ ચૂકવવું પડશે। તો અહીંયા જોઈ શકો છો મેં ગણતરી કરી છે, લીનાની 8%ની લોન 1/11/16 થી લોન લીધી છે 30,000, તો 1/11/16 થી 31/3/17 સુધીના 5 માસનું વ્યાજ થશે 30,000 ગુણ્યા 8/100 ગુણ્યા 5 12 બરાબર 1,000। તો લોનનું વ્યાજ આપણને 1,000 મળશે। તો લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે દેવું પણ કહેવાશે અને આપણો ખર્ચ પણ કહેવાશે અને નાણાકીય ખર્ચ કહેવાશે, કારણ કે નાણાં લીધા છે એનો ખર્ચ છે। નાણાકીય ખર્ચમાં લખશું લીલાની લોન પર વ્યાજ
1000 અને બીજી અસર ચાલુ દેવામાં લખશું ચૂકવવાનું બાકી લીલાની લોન પર વ્યાજ 12 બતાવશું 1000। હવે મિત્રો કાચા સરવૈયાની બધી જ એન્ટ્રીઓ આપણે લઈ લીધી છે, એક પણ એન્ટ્રી બાકી નથી। હવે આપણે હવાલા ચેક કરી લઈએ તો છઠ્ઠો હવાલો આવી ગયો, ચોથો આવી ગયો, પાંચમો પણ આવી ગયો, ત્રીજો પણ આવી ગયો, બીજો પણ આવી ગયો। ખાલી પહેલો હવાલો આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે। આપણે વધુ ધ્યાનમાં રાખતા નથી, તો આખર સ્ટોક 1,10,000 છે। હવાલામાં આપ્યો છે એક અસર ચાલુ મિલકતમાં લખશું આખર સ્ટોક 1,10,000 અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ આપશું આખર સ્ટોક 1,10,000। મિત્રો હવે આપણે વેપાર ખાતું બંધ કરશું। વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે થાય છે, એટલે જમા બાજુનો સરવાળો કરશું। એ સરવાળો ઉધાર બાજુએ મૂકશું અને ઉધાર બાજુએ તફાવત શોધીશું। તો જમા બાજુનો સરવાળો થાય છે 3,68,500। એ આપણે ઉધાર બાજુ મૂકશું 3,68,500 અને આ 3,68,500 માંથી 1, 2 અને આ 3 એન્ટ્રીઓ બાદ કરતા આપણને તફાવત મળશે 1,50,400। આ 1,50,400 ની સામે લખશું નફા નુકસાન ખાતે કૌંસમાં કાચો નફો। તમે જાણો છો મિત્રો કે નફાની જમા બાકી હોય, આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું। જમા બાજુ આપણે ઉપર 2 લીટી છોડી છે, ત્યાં લખશું પહેલા વેપાર ખાતે કૌંસમાં કાચો નફો। વેપાર ખાતે કૌંસમાં કાચો નફો। કાચો નફો આપણે લાવ્યા 1,50,400। હવે મિત્રો આપણે નફા નુકસાન ખાતું બંધ કરશું। નફા નુકસાન ખાતામાં પણ જમા બાજુનો જ સરવાળો વધારે થાય છે, એટલે આપણે જમા બાજુનો સરવાળો કરશું। જમા બાજુ ખાલી કાચો નફો છે, એક પણ આવક છે જ નહીં, એટલે 1,50,400 આવશે। એ ઉધાર બાજુ મૂકશું 1,50,400 અને ઉધાર બાજુએ તફાવત શોધીશું। મિત્રો જમા બાજુનો સરવાળો વધારે થાય છે, એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકશું। આ સરવાળામાંથી આ ઉધાર બાજુની બધી જ એન્ટ્રીઓ બાદ કરતા આપણને તફાવત મળે છે 96,050। આ 96,050 ની સામે લખશું નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં ચોખ્ખો નફો। કૌંસમાં લખશું ચોખ્ખો નફો। હવે આ ચોખ્ખો નફો આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખશું। નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખશું આપણે નફા નુકસાન ખાતે કૌંસમાં ચોખ્ખો નફો। નફાની જમા બાકી હોય એટલે જમા બાજુએ જ આવશે। જમા બાજુ લખશું 96,050 અને હવે ફાળવણી ખાતું બંધ કરશું। ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો વધુ થાય છે, એટલે જમા બાજુનો સરવાળો કરશું। જમા બાજુનો સરવાળો થાય 97,550। એ ઉધાર બાજુ મૂકશું
97,550 અને જે તફાવત આવે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચીશું. તો અહીંયા લખશું મૂડી ખાતે કૌંસમાં વહેંચણી પાત્ર નફો. નામ લખશું નીલા શીલા. 97,550માંથી 9,000 બાદ કરતા આપણને મળશે 88,550. આ 88,550 જે નફો મળ્યો એ ભાગીદારો વચ્ચે મૂડીના પ્રમાણમાં વહેંચીશું. આપણે મૂડીનું પ્રમાણ શોધેલું. નીલાની મૂડી 1 લાખ હતી, શીલાની મૂડી 50,000 હતી. બંને બાજુના 4 મીંડા ઉડાડતા 10/5નું પ્રમાણ આવ્યું. એને નાનું કરતાં 2/1નું પ્રમાણ આવ્યું. તો 2/1ના પ્રમાણમાં આપણે મૂડી વહેંચીશું. તો નીલાના ભાગે આવશે 59,033 અને શીલાના ભાગે આવશે 29,517. હવે આ નફો મૂડી ખાતાની જમા બાજુ મૂકશું. મૂડી ખાતાની જમા બાજુ લખશું 31,317. નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં વહેંચણી પાત્ર નફો 59,033 29,517 29,517 અને અહીંયા મૂડી ખાતા બંધ કરશું. મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો કરશું. જમા બાજુનો સરવાળો વધારે થાય છે એટલે જમા બાજુનો સરવાળો કરશું. એ સરવાળો ઉધાર બાજુ મૂકીશું અને તફાવત શોધીશું. તો અહીંયા જમા બાજુનો સરવાળો થાય છે નીલાનો 1,65,033 અને શીલાનો સરવાળો થાય છે 82,517. 82,517. 1,65,033 એ નીલાનો સરવાળો છે અને 82,517 એ શીલાનો સરવાળો છે. એ સામે મૂકીશું. 1,65,033 અહીંયા 82,517 અને તફાવત શોધીશું. 1,65,033 માંથી 20,000 અને 900 બાદ કરતા 12 આવશે 1,44,133. 1,65,033 માંથી 20,000 અને 900 બાદ કરતા 1,44,133 અને શીલામાં 82,517 માંથી 14,600 બાદ કરતા 12 આવશે 67,917. ટૂંકમાં તફાવત આવશે 67,917 અને આ બંનેની સામે લખી દઈશું બાકી આગળ લઈ ગયા. મિત્રો મૂડી ખાતાની જમા બાકી છે કારણ કે જમા બાજુનો સરવાળો વધારે થયો. આ સરવાળો આપણે ઉધાર બાજુ મૂક્યો એટલે આને આપણે જમા બાકી કહીશું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બંનેની મૂડી મૂકી દઈશું. શીલામાં 1,44,133 અને શીલામાં 67,917.
67 67,970 0 4 0 12 1 2,12,040 સરવાળો 12 આવશે। હવે બંને બાજુનો સરવાળો કરીશું। પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ। સોરી 10 2,12,050 7 3 10 ની 3 ને 4 ને 5 9 ને 10 ની 0 વધી પડી 1 7 ને 4 11 ને 12 20 ને 21 2,12,050 બંને બાજુનો સરવાળો કરશું। બંને બાજુનો સરવાળો થશે 3,41,100 3,41,100 બંને બાજુનો સરવાળો 3,41,100। ઓકે મિત્રો, આ દાખલો પૂરો થાય છે। આવજો।